संविधान का हम अपना बस्ता लेके निकल रहे हैं सिंगिंग क्लास के लिए। यस, आज थी मैं सिंगिंग क्लासेस चालू કર્યા છે। આજે મારો પહેલો દિવસ છે, તો કેવો એક્સપિરિયન્સ થાય છે એ જોઈએ, કેમ કે આ નવરાત્રિમાં આપણે પરફોર્મન્સ કરવાનું જ છે। આ વખતે આપણે શો લેવાનો જ છે અને આ નવરાત્રિ 9 દિવસ ગાવાનું છે, એટલે શો કરવાના છે આપણે, એટલા માટે હું શીખી રહી છું। એન્ડ એના સિવાય બી બીજું શીખવાનું છે અને એના પછી આપણે એક ટેનિંગ રિમૂવની ટ્રીટમેન્ટ કરવા માટે એસ્થેટિક કલ્પ ક્લિનિક જવાનું છે। તો પહેલાં સિંગિંગ ક્લાસ જઈએ અને પછી આપણે ક્લિનિક જઈએ। પહેલાં ક્લાસીસ જઈએ ને પછી ક્લિનિક જાય। ચલો। હાય આજે ફાઇનલી હું શીખવા આવી ગઈ છું કેટલા ટાઈમ પછી। એન્ડ માધવ સર શીખવાડી રહ્યા છે મને। આમ ભાઈ છે પણ અત્યારે તમે સર છો। તો ચલો હવે શીખીએ છીએ। અને બહુ મને તને પહેલા જ બતાવ્યો, સ્ટુડિયો બહુ મસ્ત બનાવ્યો છે એમને। કેટલા ટાઈમમાં શીખી જઈશું? આમ તો આવડે છે, એટલે પોલિશિંગ ની જરૂર છે। અચ્છા, આવડતું નથી હજી એટલું તમારે ખાલી બેઝિક નોલેજ નો એટલા માટે, એટલે મને નથી લાગતું કે એટલો સમય બહુ લાગે, કારણ કે તારી મહેનત એટલી છે એટલે મને ખ્યાલ છે। નહીં વાંધો। આપણે આવી ગયા છે, આપણો પહેલો દિવસ જતો રહ્યો છે। આજે આપણે બેઝિક બધું શીખવું, એટલે ભાઈ કેમ આમ આજે આપણે બધું બેઝિક શીખવું ને ભાર્ગવભાઈ તૈયાર થઈને વ્યવસ્થિત નાહી ધોઈને 1 કલાકમાં આવી ગયા। તારી હજી ઉપર વાત કરું તો હવે આપણે જશું કે ટી પોસ્ટ છે, કેમ કે આપણે 1 કલાક પછી પાછી ક્લિનિકે જવાનું, તો ઘરે નથી જવું। તો 1 કલાકની વાર હા, તો ભાવબેન પાસે જાય પહેલાં, શિવ પાસે જાય પહેલાં, પછી ટી પોસ્ટ જશું, કેમ કે આપણું અપોઇન્ટમેન્ટ 9:30ની છે અને વાગ્યામાં અત્યારે છે 6। 9:30ની છે, 9:30ની સોરી 8:30ની છે। મારે મગજ ખાલી થઈ ગયું। તો આજે આપણે બેઝિક બધું મસ્ત શીખવું છે। વાંચવા માટે બી થોડું ઘણું આપ્યું છે, જેથી કરીને બીજા સેશનમાં એ સમજાઈ શકે। સો યા બહુ મજા આવી। એન્ડ હવે બધી વસ્તુ જ્યારે હું રેકોર્ડિંગ કરવા જતી ને, સોંગ રેકોર્ડિંગ કરવા, ત્યારે એ બધું બોલતા, જે મ્યુઝિક ડિરેક્ટર હોય એની ભાષામાં બોલતા, પણ મને કાંઈ સમજાતું નહોતું। પણ આજે બધું શીખવું ને ત્યારે ખબર પડી કે અચ્છા અને આ કહેવાતું હતું, તે દિવસે ઓલા બોલતા હતા પણ આપણને સમજાતું નહોતું। એટલે લોકો કહે છે કે બેઝિક નોલેજ કોઈ બી વસ્તુનું હોવું જરૂરી છે। એટલે કહે ને કે પાયો તમારો મજબૂત ના હોય, છોડ હોય એનો પાયો જ મજબૂત ના હોય, એની અંદરના મૂળિયા જ મજબૂત ના હોય તો વૃક્ષ પડી જાય નીચે। એટલા માટે પાયો બહુ જરૂરી છે। ભાર્ગવભાઈ તારે શીખવું હોય તો તું આય। સોરી હા ગાતો આપા તારી રે સરકાર હાથ છે તારે, આપણે બે સિંગર બની ગયા ભાઈ। આપણે ભાઈ બેન ગાવું, આપણે કોઈ મારે આપણે બે કોઈને એમ કહેવાય કે આપણે બે કોઈને જરૂર જ નહીં, એમ કોઈને સ્ટેજ ઉપર ગાવા જવું હોય તો કે હું મારા ભાઈને બુક કરી લઈશ, આપણે બે ભેગા ગાઈએ તો ફિમેલ સિંગર ને મેલ સિંગર બે થઈ જાય, કેવું સારું કહેવાય। પૂજા બી શીખવાની છે, ધંધામાં પાટું ન મારે ને, આપણે શીખીએ છીએ બેટા, પેટમાં પાટું થોડા મારે, આપણે તો શીખીએ, મહેનત કરીએ છીએ, શીખશું પછી ગાશું। તો આપણે ના નવરાત્રી મળતી હતી તો આપણે હું કામ ના લીધી, કેમ કે મેં આ નવરાત્રીમાં હતું જ પ્રોગ્રામ મારો, અને પૈસા બી સારા મળતા હતા ને પ્રોગ્રામ બી હતો, કેમ કે ફેમસ હોય ને લોકો, એટલે મેં સોંગ બનાવ્યા છે એટલા, તો એના લીધે કે પ્રોગ્રામ મળતો હતો રાજકોટમાં, બટ લીધો એટલા માટે નહીં, ભાર્ગવને ખબર છે, લીધો એટલા માટે નહીં કેમ કે શીખેલું નહોતું। મને એમ છે કે જ્યાં સુધી હું શીખું ને ત્યાં સુધી કોઈ બી સ્ટેજ ઉપર ના ચડાય, જ્યાં સુધી એક્ટિંગ ના આવડતી હોય ને ત્યાં સુધી સ્ટેજ ઉપર ના ચડાય। એક્ટિંગ આવડે છે એટલે સ્ટેજ ઉપર ચડીએ છીએ, એટલે એ કલાનું, એ વસ્તુનું અપમાન થાય, સ્ટેજનું અપમાન થાય। એટલે મને હું ગાઈ લઉં, ચલો વસ્તુઓ ગાઈ લઉં, બધું કરી લઉં, પણ વસ્તુ એ છે કે ભાઈ આપણે રોકશે નહીં રોક્યા, દાંત કાઢતો તો બોલ। તો જે વસ્તુ હું કંઈક કહેતી ત્યાં, જે વસ્તુ આપણે ન આવડતી હોય ને એ વસ્તુમાં આપણે ઇન્વોલ્વ ના થવાય, શીખાય પહેલાં, એટલા માટે હું શીખું છું। શિવ ક્યાં શિવ? હેલો શિવ ક્યાં? હેલો શિવ, શિવ જાઉં તારે લે હાલો क्या क्यों क्या हेलो हेलो वाई 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 वाव नવું ગિફ્ટ મસ્ત લાગે છે મનાવા ગિફ્ટ હતું મનાવા ગિફ્ટ ઓકે
ભાગા ધીમે ધીમે ભાઈ ધીમે ધીમે. શિવુ શું કરે છે? આ ટી શર્ટ કોને લઈ દીધું? આ ટી શર્ટ કોને લઈ દીધું? ઓલે લે બગાસો આવ્યું. ઓ મારું જીવલું મારું ડાયું પાદલે બેસી નાયું. કહેવાય કે એસે કાયાકલ્પ. આ છે ને આખા ગુજરાતમાં સૌથી મોટામાં મોટું ક્લિનિક છે ફોર સ્કિન ડર્માટોલોજિસ્ટ એન્ડ સ્કિન. ક્યાં એટલે જાવ? અહીંયા ઓલા પણ આવ્યા હતા ને. કોણ? યસ મુકેશ અંબાણી. રાધિકા મર્ચન્ટ એકદમ ક્રિસ્ટલ લાગે છે. અહીંયા આવ્યા હતા. અહીંયા આવ્યા હતા. હા એમ. ક્યુ બ્રો. આપણે ટ્રીટમેન્ટ કરવા સેકન્ડ ફ્લોર જવાનું. સરખી જાણે છે મને બહુ કે તારું આખું ફેસ ના થઈ ગયું છે, એનું થઈ ગયું છે, બહુ મજા થઈ ગયું છે. જો પિમ્પલ કેટલા બધા થઈ ગયા છે અને ટેનિંગ રિમૂવ કરવાનું છે. તો એ અત્યારે એવી ટ્રીટમેન્ટ કરે છે જે થોડીક હાર્ડ પડશે, જેથી કરીને સ્કિનમાં વધારે પિમ્પલ્સ બી નીકળી જશે બધું સ્કિનમાંથી બહાર. પછી મસ્ત યસ જે દીપિકાનું મશીન યુઝ કર્યું તો એ ટ્રીટમેન્ટ માટે એ મશીન યુઝ કરવાનું. આ હું ગઈ વાત તો ખરા તારું સ્કૂલ નથી એટલું તું વાઈજી દીદીનું નથી તું કહેતી મારી સ્કૂલનું છે વાત તો ખરી. હતાઈ જા આવા ભૂત છે જો હતાઈ જા લ્યો પાપા 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 ये बेटो जी મને તો દેખાય છે માહુ, મને તો માહુ દેખાય છે, મને તો માહુ દેખાય છે. અંદર કા જાવ યાર. ટ્રીટમેન્ટ તો કરી લીધી પણ ટ્રીટમેન્ટ કરાવવા સિવાયનું તમારે તમારી સ્કિનનું ધ્યાન રાખવા માટે કેટલું બધું એમને મને પ્રોડક્ટ્સ આપી છે. તો આ છે મોઇશ્ચરાઇઝર, સનસ્ક્રીન, દવા, પછી આ મેં જે મારા હાથમાં જે ટેનિંગ થઈ ગયું છે એને રિમૂવ કરવા માટે એનું મોઇશ્ચરાઇઝર અલગ છે. પછી આ બે ટ્યુબ લગાડવાની ફેસ વોશ. તો એક આખી પ્રોસેસ છે સ્કિન કેર માટે. અને પહેલાં મેં કરાવી દીધી તો આખી પ્રોસેસ મેં ફોલો કરી હતી. અને પછી બીજું સેશન લેવા ના ગઈ તો બ્રેકઆઉટ્સ ને એવું બધું થઈ ગયું. એની ટ્રીટમેન્ટ કમ્પ્લીટ કરવી પડે જેટલા સેશન હોય સ્કિન માટે. પછી અત્યારે હાથનું આ પાછળ જે ટેનિંગ થઈ ગઈ છે આપણે શૂટમાં, લીંબુડાવાળા શૂટમાં જે હું સુરત ગઈ હતી, જેનો બ્લોગ પોસ્ટ કર્યો હતો, પણ એ બ્લોગ મારે પ્રાઇવેટ કરવો પડ્યો કેમ કે એ સોંગના ઘણા સીન્સ એમાં દેખાઈ ગયા હતા. તો હવે સોંગ આવશે પછી લીંબુડાનો બ્લોગ હું પાછો પોસ્ટ કરીશ. તો એ સોંગના લીધે ઘણું બધું ટેનિંગ થઈ ગયું છે શરીરમાં, કાળા ધબ્બા થઈ ગયા છે, લાઇટ રિફ્લેક્ટર, તડકો બધું મિક્સમાં થાય એટલે ટેનિંગ રિમૂવ કરવા માટે પાછળ બહુ ખરાબ લાગે છે, બહુ એટલે બહુ ખરાબ. આમ વ્હાઇટ ને બ્લેક બે પાર્ટ પડે છે. એટલા માટે ટેનિંગ રિમૂવ કરવા માટે એના બી કંઈક 10-15 સેશન હશે. તો એ બી હાથમાં કર્યું છે. તો એનું મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન અલગ છે, તો એ બી લગાડવાનું છે. તો અત્યારે હું સ્કિન કેર કરતી હતી તો મેં તમને કીધું કે આનું બધું વસ્તુ અલગ છે. ઝેડ બ્લેક કરીને સનસ્ક્રીન છે. આ તો હું જ યુઝ કરું છું સેટાફિલનું, આ મારું ફેવરેટ છે. એ પછી તકલીફ પડે કે બ્લોગ ચાલુ ક્યાંથી કરવો. સો પાછી હું જઈ રહી છું સિંગિંગ ક્લાસ. અને મારું ફેસ થોડુંક દેખાતું હશે રેડ એટલું બધું જો કેમ કે ઓલી ટ્રીટમેન્ટ ચાલુ થતા અને કીધું હતું કે વધારે ખરાબ બી લાગશે ફેસ, પણ એટલું બધું તો નથી લાગતું. પણ આ બધા જે પિમ્પલ છે ને એ બધા સુકાઈ ગયા છે અને એની પરથી ચામડી ઉખડ કરે છે આખા ફેસમાં. અત્યારે તો સારું છે કે એટલી બધી ચામડી નથી ઉખડતી, પણ એટલી ચામડી ઉખડે કે કંટાળી જવાય. એટલે અત્યારે આ બધું ટાઈટ થઈ ગયું અને એ ચામડી આપણી મતલબ જે ખરાબ ચામડી હોય નીકળતી હોય, પીલ ઓફ થતી હોય. ક્યારે કેવું થાય ખબર કે લાઈફમાં વહેલા ઉઠી જાય તો વાંચીએ, મેડિટેશન કરીએ, ચૂકું
કલે શેટાલા આ ટક્કુ ચંગુ બંગુ ચંગુ બંગુ ચંગુ બંગુ ચંગુ બંગુ ચંગુ. મને એવું થાય કે વહેલા ઉઠીએ આ કરીએ તે કરીએ અને ક્યારેક ક્યારેક એવું થાય કે બહુ આળસ આવે અને અત્યારની જનરેશન એવી થઈ ગઈ છે હું એમાં ઇન્વોલ્વ થઈ ગઈ હું બી એમાં આવી ગઈ કે અત્યારની જનરેશન રાતે જાગવાવાળી વધારે છે. રાતે શું કહેવાય ઘુવડની જેમ 4-5 વાગ્યા સુધી સ્ક્રોલ કરતા ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા અને હું બી એમાં આવી જાઉં છું આઈ નો પણ સમટાઈમ્સ ચેન્જ કરવો જોઈએ એવું મને લાગે છે. સો ગાઈઝ અત્યારે હું આવી છું રેકોર્ડિંગ કરવા માટે 14મી એપ્રિલની એક રીલ કરવી હતી બાબા સાહેબ માટે એક સોંગ છે એનું રેકોર્ડિંગ છે તો અત્યારે હું આવી છું માધવ સાંગાણી સ્ટુડિયોએ જ્યાં હું सीखी भी रही हूँ. सो चलो अभी रिकॉर्डिंग करते हैं आपको मिलते हैं रिकॉर्डिंग स्टूडियो में एंड फिर तड़का बहुत है गाइस और हमारी गाड़ी बहुत तपती है हमारी गाड़ी काड़ी है इसलिए संविधान का हेतु शिल्पकार मानता का साथ एक शब्द तेरा भीम गर्जना साहिब मेरे भीमराव साहिब मेरे भीमराव भीमराव पीछे ने આપણે ઈ ટેક્સ મે આ બીજે ટેક્સ ગાઈસ હવે અત્યારે અમે આવ્યા હતા બર્ગર સિંગ બર્ગર સિંગ આવ્યા હતા જ્યાં ફૂલ મેકડી જેવું બર્ગર મળે છે ને મેં પાર્સલ કરાવી લીધા છે મેં ઓ ભાઈ પહેલાં અમે બર્ગર ખાધા ને બહુ હવા આવે છે પહેલાં બર્ગર મેં ખાધું તડકો બી બહુ છે અને પાર્સલ બી કરાવી લીધા છે પૂજા માટે બાલી માટે ભાવબેન માટે. તો ગાઈસ શિવભાઈને જોઈ શકો છો તમે આરામ ફરમાવી રહ્યા છે અને ખાઈ બી રહ્યા છે. ઓ મમ બોલવા માંડો વિડીયો ચાલુ કરો એવો સેરોલેક્સ ખાઈ રહ્યા છે શિવભાઈ. તો મમ્મા આટું બર્ગર લે તા તો નહીં લે તું સેરોલેક્સ જ ખા તારે આટું બર્ગર નહીં લે એવી ફ્રેન્ચ ફ્રાઈઝ નહીં લે એવી તાલા તું. ઓ ભાઈ છોકરી ઓ કરે છે ચીંકી છોકરી વાળી ચીકલી વાળી શું થઈ ગયું કઈ ગયું શું થઈ ગયું ઓય 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 કેટલા તો ઈ કરતા તો શિવ ઓય મારા સો યા ગાઈઝ આ વ્લોગમાં આટલું જ. મળીએ જલ્દીથી નવા વ્લોગની સાથે અને મારી સ્કિન એટલી મસ્ત થઈ ગઈ છે અને એટલી મસ્ત થઈ ગઈ છે કે એની કોઈ સીમા નથી. હજી આ 1-2 છે જે બ્રેકઆઉટ છે કેમ કે દવા જે હું જેમ હું દવા લગાડીશ ને એમ જે બી નીકળવાનું હશે એ નીકળી જશે. તો યસ આ ટ્રીટમેન્ટ બહુ મસ્ત છે. કેમિકલ પીલ ઓફ કહેવાય આને જેથી કરીને તમારી 3 સ્કિન હોય એ નીકળી જાય. વધારે તો મને આની વિશે ડિટેલ્સની ખબર નથી પણ નેક્સ્ટ ટાઈમ મારું જે સેશન હશે ને ત્યારે હું ડૉક્ટર બરખતિયા સાહેબ છે ને એમની પાસેથી તમને જે બી સવાલ છે તમે મને પૂછો નીચે એમને ક્વેશ્ચન કરી લઈશ કે શું છે ને શું નહીં અને તમે જઈને એ ટ્રીટમેન્ટ કરાવી લેજો. આ 3 દિવસનો વ્લોગ ભેગો છે તો વ્લોગ શું કહેવાય કે જો તમને કેવો લાગ્યો મને કહેજો. લેમ્બુડા આવી ગયું છે અને મારી ફિલ્મ તાંડવમ રિલીઝ થાય છે 19 તારીખની. તમારા નજીકના થિયેટરમાં ગમે ત્યાં તાંડવમ લાગી હોય આઈ નો ઓછી સ્ક્રીન મળશે કેમ કે લો બજેટ ફિલ્મ છે અને લો બજેટ ફિલ્મો હોય એને સ્ક્રીન બહુ ઓછી મળતી હોય અને ઓછી મળે એનું રીઝન એ હોય કે આટલા બધા મોટા સ્ટાર કાસ્ટ નથી અને એમાં તો એક જ હું જ છું ફેમસ જે વધારે શું કહેવાય કે ફિલ્મ હાઇલાઇટ કરી શકતો હોય. બીજા બી ઘણા લોકો છે પણ હાઇલાઇટ પોઈન્ટ એ લોકોએ એટલા માટે જ મને રાખ્યું છે. મારો કેરેક્ટર નાનું છે બટ કેરેક્ટર સારું છે. તો 19 તારીખે તાંડવમ રિલીઝ થાય છે તો 19 તારીખે તમારે બધાને તાંડવમ જોવા જવાનું છે. અત્યારે બુક માય શોમાં જઈને તમે ટિકિટ્સ બુક કરી શકો છો જે લોકોને જવું એ જવું. એન્ડ ઇફ તમે જોવા જાઓ તો પ્લીઝ 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 વિડીયો શૂટ કરજો. સ્ટોરી ના મૂકો તો મને વિડીયો ખાલી મોકલી દેજો કયા સિટીમાં તમે જોઈ રહ્યા છો. એના સિવાય લેમ્બુડા બહુ સોંગ ચાલી ગયું કેમ કે એક દિવસમાં 1 લાખ વ્યૂ હતા અને આજે તો કંઈક 1.5 લાખની માથે વ્યૂઝ છે. તો લેમ્બુડા મારા લાઈફનું બધાથી વધારે હાર્ડ શૂટ હતું એન્ડ તમે એનો વ્લોગ બી જોયો છે અને વ્લોગ રીઅપલોડ કરવાનું રીઝન બી મેં તમને કીધું આગળ અને 3 દિવસનો વ્લોગ હતો તો સોરી એના માટે બી બટ જો મજા કરો મોજ કરો એન્ડ નેક્સ્ટ વ્લોગમાં કંઈક ચેલેન્જ કરવાનો વિચાર છે તો એવી કરીએ કંઈક એન્ડ યા ચલો આ વ્લોગમાં આટલું જ. મળીએ જલ્દીથી નવા વ્લોગની સાથે
એન્ડ જે બી ક્વેશ્ચન છે, જે બી પૂછવું છે તમને, મને પૂછવું છે, જે બી કરવું છે, પ્લીઝ નીચે કમેન્ટમાં કહો. ચેલેન્જના કોઈ આઈડિયા હોય તો એ બી જો, બધું કમેન્ટમાં કરો. આપણે આજે ધડધડાધડ વાત કરીએ.